ગુજરાતના ગામડાને વિકાસની મુખ્ય ધારામાં લાવવા એ શાસનની ફરજ છે. વર્તમાન સરકાર એ ફરજ ચૂકી છે. 11 વર્ષના એક હથ્થુ શાસનમાં ગામડાના નાગરિકને તો હરધૂત કરવામાં આવ્યો છે. ગુજરાતના ગામડાને અન્યાય કર્યો છે નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકારે. તેમના વલણના કારણે ગામડા ભાંગી રહ્યા છે. શહેરો તરફનું સ્થળાંતર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. તેમણે ક્યારેય ગામડાના હિતની ચિંતા જ કરી નથી. વર્ષ 2012 અને 2013માં કુલ બજેટના માત્ર 2.92% રકમ જ ગ્રામ્ય વિકાસને ફાળવવામાં આવી છે. આને કહેવાય ગામડાના નાગરિકને જબરજસ્ત અન્યાય. બસ હવે તો હદ થાય છે. ગુજરાતની ધરા પોકારે છે. પરિવર્તન, પરિવર્તન ને માત્ર પરિવર્તન. સાચી વાત અમે કરીશું, કોઈનાથી એ ના ડરશું. અમે ગુજરાતી છીએ અને અમે પરિવર્તન લાવશું. ગુજરાત પરિવર્તન પાર્ટી.